વેલકમ સ્ટુડન્ટ્સ। આજે આપણે ઇન્ટરનેશનલ માર્કેટિંગમાં યુનિટ નંબર 3 શરૂ કરી રહ્યા છીએ, જેમાં તમારો પહેલો સવાલ છે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગમાં પેદાશ આયોજન સમજાવો। એટલે કે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ તમે કરો છો ત્યારે તમે તેમાં પેદાશનું આયોજન કેવી રીતે કરો છો તેના વિશેની માહિતી છે। તો કે તેમાં માર્કેટિંગ પેદાશ આયોજન જરૂરી છે તે વિગતે સમજાવો અને વિદેશી બજારો માટે પેદાશ આયોજન સમજાવો। શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી। તો કે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા એટલે કોઈ એક સ્થાપિત ઉત્પાદન શક્તિ પોતાની ક્ષમતા વધારે ઉપયોગ કરવાની ઈચ્છુક હોય તેમજ આ માટે પોતાના કાર્યક્ષેત્રને વિસ્તારી શકે તેમ હોય તેવા નિર્ણયોની પ્રક્રિયા। એટલે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા શું છે તો આપણે સૌ જાણીએ છીએ। એ એવું કહે છે કે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા એટલે કોઈ સ્થાપિત ઉત્પાદન છે એ પોતાની ક્ષમતા વધારે હોય અને તે પોતાનો ઉપયોગ કરવાની ઈચ્છુક હોય તેમજ પોતાનું કાર્યક્ષેત્ર જે છે એને વિસ્તારવા માંગતી હોય। એટલે કે એક રાજ્યમાં હોય કે એક શહેરમાં હોય એમાંથી પોતાનું કાર્યક્ષેત્ર વિસ્તારવા માંગતી હોય તો તેવા પ્રક્રિયાને નિર્ણયની પ્રક્રિયાને શું કહેવાય છે? આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા। આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા માટે કોઈ સ્થાનિક ઉત્પાદન ક્ષમતા અને ઉપયોગ કરવાની શક્તિ મહત્ત્વની બાબત છે। એટલે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા માટે સ્થાનિક ઉત્પાદન ક્ષમતા અને ઉપયોગ કરવાની શક્તિને શું મહત્ત્વની ગણવામાં આવેલી છે। આ હેતુને સિદ્ધ કરવા માટે જુદા જુદા ઔદ્યોગિક એકમ જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે। તેમાં અમુક એકમ પોતાની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પોતાની શાખ ઊભી કરવાનો પ્રયત્ન કરે છે તો અમુક દેશોમાં પોતાની ઉત્પાદન ક્ષમતા અને યોગ્ય રીતે કામે લગાડે છે। જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ દ્વારા આંતરરાષ્ટ્રીય ઉત્પાદકો ગ્રાહક સંતોષ મેળવવા માટે અને તે દ્વારા મહત્તમ સફળતા માટે પ્રવૃત્ત થાય છે। એટલે કે આ હેતુને સિદ્ધ કરવા અલગ અલગ એકમો અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે। અમુક પોતે આંતરરાષ્ટ્રીયમાં પોતાની શાખા ઊભી કરે છે તો પોતે ઉત્પાદન ક્ષમતાને ખાલી યોગ્ય રીતે કામે લગાડીને જુદી જુદી પદ્ધતિઓ દ્વારા આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ કરે છે। આપણે સૌ જાણીએ છીએ કે આગળ પણ આપણે જાણીએ કે આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ કરવા ઘણા ઉત્પાદન એકમો પોતાનું જ એકમ એટલે કે પોતાની શાખા આંતરરાષ્ટ્રીય બજારમાં ખોલે છે અથવા ઉત્પાદન પોતે કરે અને વેચાણ ત્યાં કરાવતા એવું પણ બને છે। એટલે કે અલગ અલગ ઉત્પાદન એકમો અલગ અલગ પદ્ધતિઓને કામે લગાડતા હોય છે। હવે આપ્યો છે અર્થ। તો કે આંતરરાષ્ટ્રીય બજારની પ્રવૃત્તિમાં સૌથી મહત્ત્વની બાબત પેદાશ હોય છે, જેને આધારે અન્ય દેશોના ઉત્પાદકો અન્ય દેશમાં રહેલા વિવિધ રાખવાની જરૂરિયાત દર્શાવવા સફળ થાય છે। જોકે કોઈ પણ સ્વદેશી ઉત્પાદકે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયામાં પોતાની પેદાશોનો ઉપયોગ કરવો હોય તો તેણે અમુક નિર્ણયો લેવા પડે છે, જેમાં પેદાશના આયોજન અને વિકાસની બાબત મહત્ત્વની સાબિત થાય છે, જેને આધારે જ દરેક ઉત્પાદક કોઈપણ બજારમાં પોતાની પેદાશનું સફળતાપૂર્વક સ્થાપન કરી શકે છે। એટલે કે એવું કહે છે કે આંતરરાષ્ટ્રીય બજારની પ્રવૃત્તિઓ એમાં સૌથી મહત્ત્વની બાબત કોણ છે તો કે પેદાશ। અન્ય દેશોના ઉત્પાદક અને અન્ય દેશોમાં રહેલા વિવિધતાને ધ્યાનમાં રાખીને આપણે કોઈ પેદાશને નવી રિપ્રેઝેન્ટ કરીએ છીએ અથવા કોઈપણ સ્વદેશી ઉત્પાદક આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયામાં પોતાની પેદાશનો ઉપયોગ કરવો હોય તો પણ એને ઘણા બધા નિર્ણય લેવા પડે છે। આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયામાં પેદાશના આયોજન અને વિકાસની પ્રક્રિયાને નિર્ણય લેતા સમયે વિશેષ કાળજી રાખવી પડે છે, કારણ કે અમુક પેદાશ માટે આંતરરાષ્ટ્રીય માપદંડોનો વિકાસ થયેલો હોય છે તો અમુક પેદાશ ચોક્કસ ગુણવત્તા સ્તર ધરાવતી હોય તો જ તેને આંતરરાષ્ટ્રીય બજારમાં આયોજન અને વિકાસની બાબતને આધારે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા હાથ ધરવામાં આવે તો ઘણી સફળતા રહે છે। એટલે કે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા કરો ત્યારે તમારે આયોજન અને વિકાસની પ્રક્રિયાના નિર્ણય લેતા પણ ઘણી બધી બાબતોની કાળજી રાખવી પડે। કેવી કેવી તો કે પહેલાં તો આપણે સૌ જાણીએ કે અમુક પેદાશો માટે આંતરરાષ્ટ્રીય માપદંડો અલગ અલગ હોય છે, ત્યાંના લોકોની જરૂરિયાત અલગ હોય છે, તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવી પડે, પ્લસ તેની ગુણવત્તાને તેના દેખાવને આવી ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખીને જ આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે। હવે છે તેનું મહત્ત્વ। આંતરરાષ્ટ્રીય પેદાશમાં આયોજન અને વિકાસ વિશેષ મહત્ત્વ ધરાવે છે, કારણ કે આંતરરાષ્ટ્રીય ધોરણે સર્વસામાન્ય ગુણવત્તા ચિહ્નની સંસ્થા દ્વારા આવી પ્રક્રિયા માટે વિશેષ કાળજી રાખવામાં આવે છે। તેમજ આંતરરાષ્ટ્રીય ગ્રાહક વર્ગ પણ પ્રામાણિક અને ઉપયોગની સરળતા જેવી બાબત વિશે આગ્રહ રાખે છે।
તેની આધારે આવી પ્રક્રિયા હાથ ધરવી વધુ મુશ્કેલ છે. ખાસ કરીને પેદાશની ડિઝાઇન, પ્રકાર, સ્વીકૃતિ, માપ, કાચી માલ સામગ્રી તથા ઉત્પાદન પદ્ધતિ વગેરે પરિબળો વધારે શકે. મેં અગાઉ કીધું એમ કે આપણે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા જ્યારે કરવા જઈ રહ્યા છીએ તેમાં વધુ મહત્ત્વની બાબત શું છે તો કે પેદાશની ડિઝાઇન, પેદાશનો પ્રકાર, તેની સ્વીકૃતિનું માપ, કાચો માલ, ઉત્પાદન, આ બધા પરિબળો ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આમ આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયામાં પેદાશ એકમની શાખ અને અસ્તિત્વ ટકાવી રાખવાની કામગીરીમાં વિશેષ ભૂમિકા ભજવે છે, જે તેનું મહત્ત્વ દર્શાવે છે. આમ એવું કે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયામાં જ્યારે પેદાશ એકમની શાખનું અસ્તિત્વ ટકાવવું હોય તે મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જે તેનું મહત્ત્વ છે. હવે છે પેદાશ માટેનું આયોજન. આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયાના વિકાસ માટે પેદાશનું આયોજન યોગ્ય રીતે કરવું જોઈએ, કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ઔદ્યોગિક એકમો પોતાની પેદાશને ત્યારે પોતાની ક્ષમતા વિકસાવી શકે છે. આ માટેના નિર્ણયોમાં નીચેના મુદ્દાનો સમાવેશ થાય છે. સૌથી પહેલો મુદ્દો છે સ્થાનિક પેદાશનું વિસ્તરણ. એટલે કે કોઈપણ પોતાની સ્થાનિક પેદાશને આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા માટે વિકસાવવાની શરૂઆત કરે ત્યારે તેમને પેદાશ વિસ્તરણની પ્રક્રિયા હાથ ધરવી પડે છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ ઉત્પાદક હોય એ પોતાની પેદાશ જે સ્થાનિક પેદાશ તરીકે વેચતો હોય તો એને આંતરરાષ્ટ્રીય બજારમાં જો એ પેદાશને વિકસાવવી હોય અથવા મૂકવી હોય તો સૌથી પહેલાં તે પેદાશની વિસ્તરણની પ્રક્રિયા હાથ ધરવી પડે છે. જેમાં શું કરવું પડે તો કે દેશની બજારમાં પેદાશ વેચવા માટે મૂકવી ત્યાંની ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં લેવી પડે, ત્યાંના લોકોની પસંદગી અને વપરાશની પદ્ધતિને ધ્યાનમાં લેવી પડે. વપરાશનો દર પણ અગત્યની બાબત છે. આમ સ્થાનિક પેદાશનું જો વિસ્તરણ કરવું હોય તો જે દેશમાં આપણે વસ્તુ વેચવા મૂકીએ છીએ ત્યાંના ગ્રાહકોની જરૂરિયાત, ગ્રાહકોની પસંદગી, ત્યાંનો વપરાશ દર, આ બધી વસ્તુને પણ આપણે માહિતગાર કરવી જરૂરી બને છે. બીજું છે આંતરરાષ્ટ્રીય પેદાશની સ્વીકૃતિ. કોઈપણ વ્યક્તિઓ પોતાની પેદાશની આંતરરાષ્ટ્રીય બજારોમાં સીધા વિશ્વની પદ્ધતિ દ્વારા વિશેષ જવાની ઈચ્છા ન ધરાવતો હોય તો કોઈપણ આંતરરાષ્ટ્રીય પેદાશ કે જે સમાન પ્રકારની હોય તે સ્વીકારે છે, તેમજ તેને આધારે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયાની પ્રવૃત્તિ હાથ ધરે છે. એટલે કે કોઈ એવો ઉત્પાદક છે જે પોતાની પેદાશને આંતરરાષ્ટ્રીય બજારમાં સીધા વિશ્વની પદ્ધતિ દ્વારા વિશેષ જવાની ઈચ્છા ન, એટલે કે પોતાની પેદાશ છે તે સીધી રીતે ત્યાં વિશ્વની બજારમાં ન મૂકવા માંગતો હોય તો જે કોઈ પણ આંતરરાષ્ટ્રીય પેદાશ કે સમાન પ્રકારની હોય તેને સ્વીકારે છે, જે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયાની પ્રવૃત્તિ હાથ ધરે છે. બીજું છે ક્ષેત્રીય જરૂરિયાત પ્રમાણે રૂપાંતર. એકસાથે અનેક દેશોમાં વ્યાપારિક પ્રવૃત્તિ કરતી બહુરાષ્ટ્રીય કંપનીઓ જે દેશની ક્ષેત્રીય જરૂરિયાત પ્રમાણે પોતાની પેદાશ વિકસાવે છે, પેદાશના આ પ્રકારના રૂપાંતરની પ્રક્રિયા ચોક્કસ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે, જેમાં જે તે દેશના ગુણવત્તાના ધોરણો, ગુણવત્તાની જાળવણી કરવાની નીતિ, ચિહ્નો, પ્રમાણીકરણની નીતિ તથા ગ્રાહકોમાં સ્વીકૃતિનું પ્રમાણ વગેરે બાબતો પર ભાર અપાય છે. એટલે કે જે ક્ષેત્રીય પ્રમાણે જ્યારે તમે રૂપાંતર કરતા હો ત્યારે દેશની ગુણવત્તાના ધોરણોને ધ્યાનમાં લેવામાં છે, ગુણવત્તાની જાળવણીને ધ્યાનમાં લેવાની નીતિઓ ધ્યાનમાં લેવી પડે છે, ત્યાંના ચિહ્નો, પ્રમાણીકરણની નીતિ અને ગ્રાહકોમાં સ્વીકૃતિનું પ્રમાણ, આ બધી વસ્તુઓને ધ્યાનમાં લેવામાં આવતું હોય છે. ચોથું છે નવી પેદાશની શોધ. જે પેઢીઓ શરૂઆતથી જ આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા કામગીરી કરતી હોય તે સ્પર્ધાત્મક પરિબળને ટકાવી રાખવા માટે, પોતાની વિશેષતાઓ જાળવી રાખવા માટે પેદાશ સંશોધન અને વિકાસની કામગીરી હાથ ધરતી હોય છે. આ માટે મોટા એકમો પોતાના કુલ નાણાકીય ખર્ચમાંથી સંશોધન અને વિકાસની કામગીરી માટે નાણાકીય ફાળવણી કરતા હોય છે, જેને આધારે બજારમાં પ્રાપ્ય ન હોય તેવી નવી જ પેદાશની વિકસાવી શકાય. એટલે કે જ્યારે જે પેઢીઓ આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા કામગીરી કરતી હોય અને પોતાનું સ્પર્ધાત્મક એટલે કે હરીફાઈનું પરિબળ ટકાવી રાખવા માંગતી હોય એ શું કરે, સંશોધન અને વિકાસ કરી કોઈક એવી નવી જ પેદાશની શોધ કરે અને તે નવી જ પેદાશ વિકસાવીને આંતરરાષ્ટ્રીય બજારમાં મૂકતી હોય છે. અને છેલ્લું છે પ્રવર્તમાન પેદાશની ડિઝાઇન નક્કી. એટલે કે ચાલુમાં જે પેદાશ છે એની નવી કોઈ ડિઝાઇન નક્કી કરી અથવા ડિઝાઇન ધરાવતી એવી પેદાશ મૂકે જે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણની હોય અને એની સ્વીકૃતિ થઈ જાય. કેવી રીતે? તો કે આંતરરાષ્ટ્રીય બજારની પ્રવૃત્તિમાં પેદાશના આયોજનના પરિબળ પ્રવર્તમાન પેદાશને આંતરરાષ્ટ્રીય સ્તરે વેચાણ માટે મૂકવાની ઈચ્છા ધરાવતા એકમો એ આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણેની ડિઝાઇન ધરાવતી પેદાશ તૈયારી આવશ્યક બને છે. આ માટે જુદા જુદા દેશોમાં એક જ પેદાશ કયા પ્રકારની ડિઝાઇન ધરાવે છે તેની માહિતી મેળવવામાં આવે છે. તેને આધારે આંતરરાષ્ટ્રીય પ્રમાણીકરણ ઉપયોગમાં લેવાય છે, જે પેદાશની આંતરરાષ્ટ્રીય ડિઝાઇન નક્કી કરવામાં ઉપયોગી સાબિત
એટલે કે જુદા જુદા દેશમાં કેવી ડિઝાઇનની સ્વીકૃતિ થશે, કેવી ડિઝાઇન લોકો પસંદ કરશે, એ ડિઝાઇનને ધ્યાનમાં રાખીને પ્રવર્તમાન જે પેદાશ છે એની નવી ડિઝાઇન નક્કી કરી આંતરરાષ્ટ્રીય બજારમાં મૂકવામાં આવે છે. તો આજે આપણે આ વાત કરી પેદાશ આયોજન વિશે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.